આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું. દીવ હવાઈ મથકે દીવના પ્રશાસકે ઉષ્માભેર સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ 4 દિવસની મુલાકાત દરમિયાન અન્ય વિકાસ કામોનું ઉદઘાટન પણ કરશે. કેન્દ્ર સરકારે આખા દેશમાં કોવિડ-19 રોગચાળા સામેની લડત માટે રસીકરણની તમામ તૈયારીઓ પૂરી કરી છે. સમગ્ર દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ પર શરૂ થનારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ ભારતીય ટીમની જાહેરાત કરાઈ. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાકીય લાભોનો આગામી હપ્તો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થી ખેડૂત પરિવારોના તેમના બેંક ખાતામાં જમા કરાવ્યા. શ્રી મોદીએ એક બટન દબાવીને 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 6 રાજ્યોના લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત કરી. ખેડૂતોએ પીએમ કિસાન અને જુદી જુદી સરકાર કલ્યાણ કાર્યક્રમો અંગે પોતાના અનુભવોને પ્રધાનમંત્રી સાથે આપ-લે કરી. ખેડૂતોએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ચૂકવણી થઈ રહી છે અને આનાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. એક ખેડૂતે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અને પાકમાં વિવિધતા લાવવાના કાર્યક્રમ અંતર્ગત તે પોતાની ઉપજ એપીએમસી મંડીઓની બહાર વેચી શકે છે અને પોતાના કુટુંબ માટે વધુ આવક કમાવી શકે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે जब से ये योजना शुरू हुई है तब से 1,10,000 करोड़ रुपए से ज्यादा किसानों के खाते में पहुंच चुके हैं और यही तो गुड गवर्नेंस है. यही तो गुड गवर्नेंस टेक्नोलॉजी के द्वारा उपयोग किया गया है. 18,000 करोड़ से ज्यादा रुपये पल भर में कुछ ही पल में सीधे किसानों के बैंक खातों में जमा हो गए हैं. कोई कमीशन नहीं, कोई कट नहीं, कोई हेरा फेरी नहीं. टेक्नोलॉजी का इस्तेमाल करते हुए पीएम किसान सम्मान योजना में ये सुनिश्चित किया गया है कि लीकेज न हो. राज्य सरकारों के माध्यम से किसानों का ऑनलाइन रजिस्ट्रेशन होने के बाद उनके आधार नंबर और बैंक खातों का वेरिफिकेशन होने के बाद इस व्यवस्था का निर्माण हुआ है. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કૃષિ ખર્ચ ઓછો કરવાના ઉદ્દેશ્ય માટે કેટલાક પગલાં ભર્યા છે. ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ, નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે દેશના ખેડૂતો પોતાની ઉપજના યોગ્ય ભાવ મેળવી શકે. તેમણે કહ્યું કે સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલી કરીને સરકારે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવથી 1.5 ગણા વધુ ભાવ અપાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ગામડામાં ખેડૂતોના જીવનને સરળ બનાવવા ઈચ્છે છે, પરંતુ આજે જે લોકો ખેડૂતોને લઈને લાંબા લાંબા ભાષણો આપી રહ્યા છે તેમણે ત્યારે કંઈ પણ ન કર્યું જ્યારે તેઓ સત્તામાં હતા. આ પ્રસંગે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સહાય ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. 1,00,000 करोड़ का इंफ्रास्ट्रक्चर फंड का विषय हो, चाहे फूड प्रोसेसिंग के लिए फंड्स के प्रावधान का विषय हो और चाहे नए कानूनों के माध्यम से किसानों को स्वतंत्र करने का मामला हो और किसानों के जीवन स्तर में बदलाव लाने का मामला हो, हर क्षेत्र में सफलतापूर्वक कदम उठाए हुए हैं. सारा देश इन कदमों का स्वागत कर रहा है कि पंजाब सहित थोड़े से कुछ किसान भाई और बहन हैं जिनके मन में कहीं न कहीं नए कानूनों के मामले में भ्रम पैदा हुआ है. मैं उनको आग्रह करना चाहता हूं कि वो इस आंदोलन को त्याग कर सरकार ने वार्ता का निमंत्रण दिया है, वार्ता पर आए और मुझे आशा है कि किसान इस बात को समझेंगे, नए कानून के मर्म को समझेंगे, नए कानून के महत्व को समझेंगे और हम समाधान की ओर अग्रसर होंगे.
દેશના જુદા જુદા ભાગોમાં આયોજિત ખેડૂતલક્ષી કાર્યક્રમોમાં કેટલાક મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મહેરૌલી ખાતે આયોજિત જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઢી વર્ષમાં 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 95,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે આયોજિત જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે વાતચીત દ્વારા તમામ સમસ્યાનો ઉકેલ શક્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે સંવાદ કરવા ઈચ્છે છે, તેથી તેમણે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની 4 દિવસની મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. ખુખરી મેમોરિયલ અને નાગવા ફૂડ સ્ટોલનું ઉદઘાટન કરશે. દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસની દીવની મુલાકાતે આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા રાજકોટ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કોવિડ-19 માટે જરૂરી સંસાધનો તેમજ પીપીઈ કીટ વગેરેના નિર્માણ માટે દેશને આત્મનિર્ભર બનાવવા દેશના વૈજ્ઞાનિકોના સમર્પણની પ્રશંસા કરી છે. હૈદરાબાદ ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના સમાપન સત્રને વિડીયો માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કોવિડ રોગચાળાની શરૂઆતમાં ભારતમાં પીપીઈ કીટ, વેન્ટિલેટર અને પરીક્ષણ કીટની ઉત્પાદન ક્ષમતા નહિવત હતી, પરંતુ ટૂંકા ગાળામાં જ હવે દેશ પીપીઈ કીટ નિકાસ કરવા સક્ષમ છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આજે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ક્રિષ્ના એલ્લા અને સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા એલ્લા સાથે કોવિડ-19 માટે કોવેક્સિનની સ્વદેશી રસીની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. તેમણે આઈસીએમઆર અને ભારત બાયોટેક વચ્ચેના સહયોગની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્ર સરકારે આખા દેશમાં કોવિડ-19 રોગચાળા સામેની લડત માટે રસીકરણની તમામ તૈયારીઓ પૂરી કરી છે. આ પ્રક્રિયામાં રસીકરણ માટે જોડાયેલા સંચાલકો મહત્વની ભૂમિકા ભજવવાના હોવાથી જુદા જુદા રાજ્યોમાં રસીકરણને લગતી કામગીરી માટે પ્રશિક્ષણ આપનાર પ્રશિક્ષકો અને રસી આપનાર તમામ કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે. રસીકરણ માટે માનવ સંસાધન ક્ષમતાને સુદૃઢ કરવા અને રસીકરણના પ્રારંભિક તબક્કા માટે વિસ્તૃત કાર્યક્રમ ઘડાયો છે, જેમાં ડોક્ટરો, રસીકરણ માટે જોડાયેલા કર્મચારીઓ, કોલ્ડ સ્ટોરેજ માટે પ્રભારીઓ, આશા કાર્યકરો સહિતના કર્મચારીઓને તાલીમ અપાઈ છે. સમગ્ર દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક રાજકીય આગેવાનોએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદના કેન્દ્રીય કક્ષમાં અટલ બિહારી વાજપેયી ઇન પાર્લામેન્ટ એ કોમેમોરેટિવ વોલ્યુમ નામના પુસ્તકનું વિમોચન કર્યું. સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે આ દિવસ લોકોના જીવનને શાંતિ, સદભાવ અને દયાની ભાવનાથી પરિપૂર્ણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ઈસા મસીહના સિદ્ધાંતો અને તેમનું જીવન વિશ્વના લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે. આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ પર શરૂ થનારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આવતીકાલે રમાનારી મેચમાં અજિંક્ય રહાણે ભારતીય ટીમના સુકાની રહેશે, જ્યારે રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું. દીવ હવાઈ મથકે દીવના પ્રશાસકે ઉષ્માભેર સ્વાગત કર્યું. કેન્દ્ર સરકારે આખા દેશમાં કોવિડ-19 રોગચાળા સામેની લડત માટે રસીકરણની તમામ તૈયારીઓ પૂરી કરી છે. સમગ્ર દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.